નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. દિલ્હી ખાતેથી લગભગ 5600 કરોડ રૂપિયાનું ડ્રગ પકડાયું અને એને માટે જે પોલીસે જેમની ધરપકડ કરી કે જે સુરક્ષા એજન્ટ છે એ વ્યક્તિનું નામ છે તુષાર ગોયલ. અને આ તુષાર ગોયલ કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. કોંગ્રેસના આરટીઆઈ નો ચેરમેન હોવાનું એને પોતે એના ફેસબુક પ્રોફાઇલમાં લખ્યું છે. હવે આ વાત કઈ નવી નથી. કોંગ્રેસ પોતાનો બચાવ કરે કે અમારી સાથે તો આવા બધા ઘણા બધા સંકળાયેલા હોય, અમે કેટલાને ઓળખવા જઈએ. આના જે તસવીરો મળી છે આ ગોયલની કોંગ્રેસના નેતાઓ સાથે, આવી જ એક થોડા સમય પહેલા સુરતમાંથી જયારે એક ડ્રગ્સ પકડાયું ત્યારે હર્ષ સંઘવી અને સી.આર. પાટીલ, સુરત એટલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી, અને સી.આર. પાટીલ એટલે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સાથેના ફોટોગ્રાફ કોંગ્રેસે ખૂબ વાયરલ કર્યા હતા. એમણે મીડિયામાં પણ સવાલો પૂછ્યા હતા કે આ લોકો કેમ ડ્રગ જે હેરફેર કરે છે કે ડ્રગ્સ માફિયા છે એની સાથે સંબંધ રાખે છે. હવે આ જ પ્રકારનો કિસ્સો કોંગ્રેસ સાથે બન્યો છે દિલ્હીમાં. જોકે ભાજપ હમણાં શાંત છે કે બોલતું નથી, પણ કદાચ 1-2 દિવસમાં પ્રતિક્રિયા આપશે. પણ આપણે એક વસ્તુ જોઈએ કે ડ્રગની હેરાફેરી હોય કે બીજું કોઈ પણ ક્રાઇમ હોય, કોઈ પણ એક રાજકીય પક્ષને એના માટે આખો બ્લેમ કરવો એ ખોટું છે. પણ આપણે જોઈએ છે કે કોંગ્રેસના ભૂતકાળ એવો ખડાયેલો છે કે ઘણા બધા ક્રિમિનલ સાથે એમના સંબંધ વારંવાર બહાર પડતા રહે છે. આજે આપણે આ બાબતે ચર્ચા કરીશું, ક્રિમિનલ અને રાજકારણીઓના સંબંધો અને દેશમાં વધતી ડ્રગ્સની બદી સામે. આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે જાણીતા પત્રકાર અને વિશ્લેષક હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, વેલકમ, સ્વાગત છે આપનું. હિમાંશુભાઈ, આજે દિલ્હીમાં 5600 કરોડ રૂપિયાનું ડ્રગ પકડાયું. આ તો માની લો કે આવું પકડાયું છે, કેટલું પકડાયા વગરનું સગે વગે થઈ જતું હશે, બીજા રાજ્યોમાં પણ કેટલું થતું હશે. તો એક આપણે ચર્ચા કરવાની કે આ કોંગ્રેસના નેતાઓ સાથે સંકળાયેલી વ્યક્તિ હતી આજે ડ્રગ્સની હેરફેર કરનાર. બીજી વાત એ ચર્ચવાની છે કે આ ડ્રગ્સ કયા દેશોમાંથી આવે છે? આપણી બોર્ડરો આટલી બધી ખુલ્લેઆમ છે કે જ્યાંથી આટલા મોટા પાયે ડ્રગ્સ ઘૂંટાડી શકે છે. હોટલાઇનના દર્શકોને નમસ્કાર. સીધી વાત એ છે, અહીંયા આગળ રાજકીય પક્ષ કરતા વધારે આ ડ્રગ્સ એ આપણી યુવા પેઢીને બરબાદ કરે છે. વર્ષોથી આ વસ્તુ ચાલતી આવી છે. આપણે ઉત્તર ભારતના રાજ્યો લઈ લઈએ ને, તો ત્યાં આગળ અત્યારે કાશ્મીરમાં, પંજાબમાં ડ્રગ્સને કારણે જે હાલત છે તે જોઈએ તો, પ્રત્યક્ષ જઈને જોઈએ ને તો યુ ફીલ સોરી અબાઉટ ઇટ. હવે આ બધું આવે છે ક્યાંથી? હવે આ 5600 કરોડ એ કઈ નાનકડી રકમ નથી સાહેબ. ડ્રગ્સનું બિઝનેસ આટલું બધું છે. ઉડતા પંજાબ કરીને એક ફિલ્મ આવી હતી વર્ષો પહેલા. હું એટલે માટે વર્ષો કહું છું કે ઘણા બધા વર્ષ થઈ ગયા. પંજાબમાં તો સ્થિતિ બદતર થઈ ગયેલી. તમે જાતે જઈને જુઓ ને તો તમને ખ્યાલ આવે. આજે 5600 કરોડનું ડ્રગ્સ છે. તમે કહો છો ભાજપે બૂમાબૂમ નથી કરી. ભાજપે ગઈકાલની બૂમાબૂમ કરી દીધી. અને એમણે તો એમ કહી દીધું કે આ પૈસા હરિયાણાના ઇલેક્શનમાં વપરાય છે. પણ તમે એ વિચાર કરો કે કોઈના ગોડાઉનમાંથી, હરિયાણા સ્થિત ગોડાઉન છે, ગુડગામની બાજુમાં આ તુષાર ગોયલનું ગોડાઉન છે, 5600 કરોડનું ડ્રગ મળ્યું છે. અને આ ડ્રગ તમને અફીમ જેને આપણે કહીએ કે એક ગોડાઉનમાં સ્ટોર કરેલું મળે એટલે એની હિંમત કેટલી હશે? કેટલા વર્ષથી આ ધંધો કરતો હશે? લોજિકલી આપણે વિચાર કરીએ તો સહેજે માણસ 8-10 વર્ષ ધંધો કરે ને ત્યારે 5600 કરોડની પૂંજી ભેગી કરી શકે. આ 5600 કરોડની એની પૂંજી હતી. અને એ બહુ પ્રાઉડલી કહે છે કે હું તો યુથ કોંગ્રેસના આરટીઆઈ સેલનો વડો હતો. અને એના ફોનમાંથી દીપેન્દર હુડાના નંબરો મળી આવે છે. હવે દીપેન્દર હુડા એ કોણ? તો કે કોંગ્રેસના સમયના ભૂપેન્દર હુડા જે મુખ્યપ્રધાન હતા તેના દીકરા અને અત્યારના સાંસદ હરિયાણા. તો આ કનેક્શન, એ રિશ્તા ક્યાં કહેલાતા? મારો તો સીધો સવાલ છે કે સાહેબ 5600 કરોડનું ડ્રગ જો ગુડગાંવમાં હોય એટલે જસ્ટ દિલ્હીની બોર્ડર થઈ ગઈ. હવે દિલ્હીની બોર્ડરથી એ ડ્રગને દિલ્હીમાં આવતા કે પછી આખા હરિયાણામાં જતા કેટલી વાર લાગે સાહેબ? અને આટલી બધી મોટી રકમ નું ડ્રગ જે સ્ટોર કરી રાખે, અફીમ ગાંજો એ સ્ટોર કરી રાખી શકતો હોય તો એના હદ કેટલા લાંબા હશે? હવે એજન્સીઓ તપાસ કરે છે તો કહે છે કે દુબઈનું કનેક્શન પણ આવ્યું છે.
આ નવી વાત નથી. તમે કહ્યું ને તેમ આપણે તો વર્ષોથી જોતા આવ્યા છે. આપણા પત્રકારત્વની શરૂઆતના 10 વર્ષમાં આપણે એક બહુ મોટો કેસ જોયેલો અને તેનું પરિણામ ભારત દેશે ભોગવ્યું. આપણે ત્યાં ફણસામાં ઉતરેલો આરડીએક્સ, ક્રિમિનલ નેક્સસની જે વાત કરીએ છીએ ને આપણે, ક્રિમિનલ પોલિટિકલ નેક્સસ, આપણે તો ત્યારથી જોયું છે. ઇજ્જુ શેખ વાળું કેટલું આરડીએક્સ ઉતર્યું હતું ફણસામાં, શેના કારણે ઉતર્યું હતું? ત્યાર પછી ગુજરાતનો દરિયાકાંઠો એકદમ સેફ થઈ ગયો સાહેબ. હવે સાંભળવા, ગુજરાતનો દરિયાકાંઠો એકદમ સેફ થઈ ગયો. અને હમણાં છેલ્લા 2 વર્ષમાં હર્ષ સંઘવીએ ગૃહપ્રધાન બન્યા પછી મોટે પાયે ડ્રગ્સ પકડાવા માંડ્યું. આવું ક્યારે બને? એક, જો સાચેમાં જ પોલીસ કામ કરતી હોય તો ડ્રગ્સ પકડાય. તમે કહો ને કે આ 5600 કરોડ તો બીજું કેટલું જતું રહ્યું હશે, અનાયાસે પકડાઈ ગયું ને, એમ જ કહીએ છીએ ને આપણે. પણ આવું એક મોટું પકડાય અને ત્યાર પછી એના ફોલો અપ થાય અને એમાં એક આખી મોટી ગેંગની સંડોવણી બહાર આવે, ત્યારે એક પછી એક કેચ પકડાતા જ જાય. અને ગુજરાતમાં ક્યારે પકડાય? જ્યારે ત્યાં ગરમી થાય પંજાબની બોર્ડર ઉપર, પંજાબથી ઘૂસી નહીં શકે ત્યારે ગુજરાતથી આવે. જે સરહદ પારથી પશ્ચિમી દેશોમાંથી, એટલે ભારતના પશ્ચિમ તરફના દેશોમાંથી જે આવે છે. અને એ પણ અફઘાનિસ્તાનમાં તો ખેતી બંધ થઈ ગઈ છે પોપીની. હવે જે પણ થાય છે તે બધું ગોલ્ડન ક્રિસેન્ટમાં થાય છે, એટલે કે થાઈલેન્ડ, મ્યાનમાર, બર્મા અને આપણું મણિપુર. આ મણિપુરના ઝઘડાના મૂળમાં પણ ડ્રગ્સ છે. મણિપુરના કુકી મેતીના ઝઘડાના મૂળમાં પણ ડ્રગ્સ છે. કેટલા લોકોને ખબર છે કે આજે 70% વધારે મૂળ અમેરિકન પ્રજા, જે અમેરિકન, આપણે ઇન્ડિયન અમેરિકનની વાત નથી કરતા, જે સિન્થેટિક ડ્રગ છે, ફેન્ટેનિલ, એની યાદી બની ગઈ છે. અમેરિકાને પોસાય કે ડ્રગ્સ ઉગાડવાનું બંધ કરે કોઈ દેશમાં, અને પોતાના દેશમાં તો ઉગાડે નહીં, એને તો કોઈ આવો બળીનો બકરો જ જોઈએ ને. એટલે આ ડ્રગ્સના તાર બહુ મોટી જગ્યાઓએ સંડોવાયેલા છે. અને એટલે જ આજે 5600 કરોડ, હવે 5600 કરોડ તો સાહેબ કલ્પનામાં નહીં આવાય, કલ્પનામાં નહીં આવી શકે એટલી મોટી માત્રા છે. 100, 200 કરોડ, 500 કરોડનો હોલ પકડે ને કોઈ એક રાજ્ય, તો એની બહુ મોટી પ્રેસ કોન્ફરન્સ ડીજીપી બોલાવે, ડીઆઈજી બોલાવે. અને આ ખુલ્લે આમ કહે છે પાછો કે હું તો આરટીઆઈ સેલનો સભ્ય હતો. એટલે રાજકીય લોકોની હિંમત બી કેટલી બધી વધતી ચાલી. જુઓ આમાં કેટલા યુથને આ બરબાદ કરશે. હિમાંશુભાઈ, આપણે જે આ ડ્રગ્સનો આપણે જે માર્ગ છે, જે કયા માર્ગે આવે છે, એની ચર્ચા આપણે મને લાગે એક કાર્યક્રમમાં, એક વિડીયોમાં કરી શકાવ. પણ ફરીથી આજે ડ્રગ્સ પકડાયું છે તારી એક ચર્ચા જરૂરી છે કે આપણે મ્યાનમાર અને પૂર્વના રાજ્યોનો જે બોર્ડર છે આપણી, એક તરફ ચીનમાંથી પણ એમ કહે છે કે ચીનમાં પણ ત્યાંના ડ્રગ્સના દાણચોરો છે, માફિયાઓ છે, એ ચીનના રસ્તે પણ ત્યાંથી પણ આપણે ત્યાં ઘૂસણખોરી કરે છે, ડ્રગ્સ આવે છે, મ્યાનમારથી આવે છે અને બાંગ્લાદેશથી પણ આવે છે. પણ આપણે સીધી લોકોને સમજાવી દઈએ કે જુઓ, એક સમય હતો આજથી 4 વર્ષ પહેલા, ત્યારે સિમ્પલ રૂટ હતો અફઘાનિસ્તાન, પાકિસ્તાન થી ભારત, અફઘાનિસ્તાન, પાકિસ્તાન થી ભારત. એટલે અફઘાનિસ્તાનથી પાકિસ્તાનના શહેરમાં આવે, લાહોરથી આવે તો પંજાબમાં આવે, કરાચીથી આવે તો આ બાજુના બંદરો પર, અને ગુજરાત, રાજસ્થાનમાં. આ એક બેસિક રૂટ હતો અને ત્યાંથી બધે જતું. હવે આજથી 4 વર્ષ પહેલા અફઘાન સરકારે, તાલિબાન 2 એ એક નિર્ણય લીધો કે અમે અમારા દેશમાં ચરસ નહીં ઉગાડીએ. પોપીના સીડ જે કહેવાય, એનું પોપીની ખેતી અમે નહીં કરીએ. એમણે પોતાના દેશમાં જે પણ હતા તે 90% પોપીના ફિલ્ડ્સને ધ્વસ્ત કરી નાખ્યા. હવે એ 90% પોપીના ફિલ્ડ્સને ધ્વસ્ત કર્યા પછીથી આ માલ આ બાજુથી આવતો બંધ થઈ ગયો. હવે એની જગ્યા લીધી જેને આપણે ગોલ્ડન ટ્રાયેંગલ કહીએ છીએ. ઘણા લોકો આજે ગોલ્ડન ટ્રાયેંગલ, મ્યાનમાર જેને આપણે કહીએ,
આજે દુનિયાનું 80% આજે અફીમ હિરોઈન જે ચરસ છે પોપી, એનું કલ્ટિવેશન આ ગોલ્ડન ટ્રાયેંગલમાં થાય છે. મ્યાનમાર છે એક તરફ આપણા મણિપુર લાગેલું છે, બીજી તરફ થાઈલેન્ડ લાગેલું છે. એ એરિયામાં આ બધું થતું હોય છે. એટલે ત્યાંથી સિમ્પલ વે છે તો કે બેંકોક માફ કરજો, થાઈલેન્ડના કોઈ પોર્ટ પર થઈને એ વસ્તુ કોલકાતા આવી શકે, નેપાળના કાઠમંડુ જઈ શકે, અને ત્યાંથી નેપાળની સરહદ તો આપણી ખુલ્લી છે. અને જો મ્યાનમારથી મણિપુર આ બાજુ આવે તો મણિપુર અને મ્યાનમાર વચ્ચેની આ બે દેશોની સરહદ ખૂબ જ પોરસ છે, ખુલ્લી છે, એટલે બહુ ઇઝીલી આવતું હોય છે. એવી જ રીતે જે વસ્તુ અહીંયા આવે છે, નેપાળ જાય કે પછી ભારતમાં આવે, એટલે કોલકાતા આવે કે દિલ્હી આવે, એવી જ રીતે એ વસ્તુ દુબઈ બી પહોંચતી હોય છે, અને દુબઈથી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીબ્યુશન થતું. હવે આ જે ડ્રગ્સ છે, હવે એજન્સી જ્યારે તપાસ કરશે ત્યારે એમને ખબર પડશે કે આ ડ્રગ્સ કેટલા સમય પહેલા, કેટલા સમયની અંદર ક્યાંથી કયા રૂટ પર આવી હોય. પણ બેસિક વસ્તુ તો એ દેખાઈ રહી છે આપણને કે આપણા દેશમાં આવવા માટે એટલી બધી તકલીફો નથી પડતી. એમાં જો લોકો આમાં કઈ બી એક બાજુથી બેઝિક એ પણ એક છે કે આનો મૂળ શોધવું ખૂબ જ અઘરું છે, કારણ કે ઘણી બધી લિંક વચ્ચે હોય છે. એટલે મૂળ આખા અને જે જ્યાંથી ડિસ્ટ્રીબ્યુટ થયું, હવે ધારો કે મ્યાનમારથી પણ આવ્યો હોય તો મ્યાનમાર પણ બીજે કશેથી આવ્યો હશે, અથવા તો કેમિકલ ડ્રગ હશે તો બનાવવામાં આવ્યો હશે, ઓપીએમ માંથી બનતું હશે તો એને રિફાઇન કરીને કરવામાં આવતો હશે. પણ મૂળ જ્યારે એનો મૂળ માફિયા કોણ છે એ તો અત્યાર સુધી કોઈ દિવસ પકડાયું નથી. કયા દેશનો નાગરિક છે, ક્યાં રહે છે. જેમ અમેરિકામાં, લેટિન અમેરિકાના દેશોમાંથી યુએસએમાં ડ્રગ સપ્લાય થતું હતું, ત્યારે મેક્સિકો અને કોલંબિયા બે મુખ્ય કેન્દ્ર હતા, અને ત્યાં બધાને ખબર હતી કે આથી કોણ આની પાછળ છે અને કોણ ડિસ્ટ્રીબ્યુટ કરે છે આખા વિશ્વમાં. પરંતુ આપણે ત્યાં એ છે કે કયા બીજા વિશ્વના દેશોમાંથી કયા માફિયા, ડ્રગ માફિયા આપણને ત્યાં મોકલે છે, એ હજુ સુધી કોઈ સુરક્ષા એજન્સી જાણી નથી શકી. વિક્રમભાઈ, એ લોકોને એક ઇન્ટરેસ્ટિંગ વાત કરીએ. બ્રિટિશ સમયમાં, બરાબર સાંભળજો, બ્રિટિશ સમયમાં બ્રિટને ઓપિયમ વોર કરી હતી ચાઇના સાથે. બ્રિટનના લોકો ચાઇનામાં ઓપિયમ વેચતા હતા ઓફિશિયલી, અને ચાઇનીઝ લોકોને અફીમના બંધારણી બનાવી દીધેલા હતા. આ થયું 18મી-19મી સદીમાં, અને એનો બદલો આજે 20મી-21મી સદીમાં ચાઇનીઝ લઈ રહ્યા છે અમેરિકન સાથે. ફેન્ટનિલ, કે જે આપણે સિન્થેટિક ડ્રગ જેને આપણે કહીએ છીએ, અમેરિકનોને ફેન્ટનિલના બંધારણી બનાવીને ચાઇનીઝ આર ટેકિંગ ધ રિવેન્જ. અને તમે જેમ કહો છો ને કે આ બને ક્યાં, રિફાઇન ક્યાં થાય, આમાંથી તેના સબસ્ટિટ્યુટ કઈ જગ્યાએ બને, અને ડિસ્ટ્રીબ્યુટ ક્યાંથી થાય, એ તો કહેવું બહુ જ અઘરું છે. જ્યાં સુધી અફઘાની પ્રોડક્શન ચાલુ હતું, અફઘાની પોપી સીડ્સ હતા, ત્યાં સુધી એક વાત બહુ સ્પષ્ટ હતી કે અફઘાનિસ્તાનથી એ સીધું આવતું પાકિસ્તાન. આજનું જે ખૈબર પખ્તુનખ્વા છે ત્યાંથી થઈને એ પંજાબમાં અને સિંધમાં આવતું, અને ત્યાંથી એ પહેલા ભારતમાં આવતું, પેલી બાજુ જતું તો ઈરાન થઈને એ મધ્ય એશિયા થઈ અને યુરોપમાં નીકળી જતું. એટલે આ પણ એક આપણે જેને કહીએ ને કે સપ્લાય ચેન, એ દરેક વસ્તુની બેઠેલી હોય છે. અને છેલ્લા 4 વર્ષથી સપ્લાય ચેન આ બાજુ ગોલ્ડન ટ્રાયેંગલથી પણ આ ડ્રગ્સની બેઠેલી છે. એટલે આપણા દેશમાં નહીં આવે. તમે જેમ મને એ કહો ને કે છેલ્લા કેટલાક વખતથી ગુજરાતમાંથી, ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ નથી પકડાયું, કેમ? કે અફઘાનીથી આવતું બંધ થઈ ગયું. અફઘાનનું નહીં, આપણે ત્યાં પકડાય છે પણ નજડિયા જ પકડાય છે. દરિયામાંથી વહીને જે કિનારા પર આવે છે ડ્રગ્સના પેકેટ, એ મોટા ભાગે ચરસ હોય છે એની અંદર, અને ચરસ હોય છે, ચરસ પકડાય છે. ઓપિયમનું આપણે ત્યાં મને લાગે છે કે ચલણ ઓછું છે બીજા દેશો કરતા, અમેરિકા કરતા, એટલે આપણે તો સપ્લાય પણ ઓછો છે. બીજી એક વાર હિમાંશુભાઈ, આપણે છેલ્લા એક મુદ્દો ચર્ચી લઈએ, આપણો સમય પૂરો થાય છે, એટલે કે ડિમાન્ડ અને સપ્લાયનો નિયમ છે. જો ડિમાન્ડ નહીં હોય તો સપ્લાય નહીં થાય. એટલે મૂળ એ છે કે આપણે ત્યાં જે ડ્રગ લેનાર છે એમાં એવું પણ માનવાનું કારણ નથી કે બધા યુવાનો જ લે છે, યુવાન યુવતીઓ બગડી ગયા છે, એવું પણ નથી. મિડલ એજના પણ લેતા હશે ને
વૃદ્ધો પણ કદાચ લેતા હશે. આપણને એવો સર્વે થયો નથી કોણ ડ્રગ લે છે કે નહીં. કારણ કે એક જમાનામાં સૌરાષ્ટ્રમાં અફીણની જયારે બંધાણીઓ પર મેં સ્ટોરી કરી કસુંબા પાણીની વાત હતી ભાઈ. ત્યારે તારે અફીણ લેનારો ત્યાં આપણે એક જ્ઞાતિમાં અફીણ લેનારો ઘરે ઘર હતા બધા 60 અને 70 વર્ષ 80 વર્ષના વૃદ્ધો પણ લેતા હતા. એટલે પણ આપણે આને આ દૂષણ એકદમ તો રોકી શકાવાનું નથી. એ સેક્ચ્યુઅલી જેવા વિચાર છે. પણ એના પર બને એટલો કંટ્રોલ લાવવો હોય તો સુરક્ષા એજન્સી ઉપરાંત મને લાગે છે કે સોશિયોલોજીસ્ટોએ પણ આમાં થોડું ઇન્વોલ્વ થવું પડશે, સમાજશાસ્ત્રીઓએ પણ. એ તો 100% થવું પડે. પણ તમે જે કહ્યું ને સર, બધી ઉંમરના લોકો બધા ડ્રગ્સ લેતા હોય છે. પણ જનરલી જે યુવા પેઢી હોય છે તે મેજોરિટીમાં આવે છે. એનું કારણ એ લોકોને એક્સપેરિમેન્ટેશનનો અખતરા કરવાનો બહુ મોટો ડર ઈચ્છા હોય બધા. કે કોઈ કહે કે આ એક પોપિંગ પીલ લેવાથી કે આ ડ્રગ લેવાથી યુ વિલ ગો ઇન હાઈ એક્સટેસીમાં જશે. યુ કેન ડુ ધ પ્રોડક્ટ, એકવાર કરી તો જો. અને આ જે ઉત્સુકતા હોય છે ને તે પ્રેરતી હોય છે. એટલે પેલી તમે જે કઈ વાત બરાબર છે કે સાયકોલોજી છે મનોચિકિત્સકોની બહુ જરૂર છે. પણ આપણા સમાજની અંદર જે કલ્ચર પરિવર્તિત થવાથી હું હજુ પણ માનું છું કે ભારત એક ટ્રાન્ઝિશન પીરિયડમાં હજુ બી ચાલી રહ્યું છે. આપણે નથી પૂરા પૂર્વીય, નથી પૂરા પશ્ચિમી. આપણી સંસ્કૃતિમાં જ્યાં સુધી સવાલ છે, આપણી બિલીફ્સમાં જ્યાં સુધી સવાલ છે, મૂળભૂત રીતે આપણે સનાતની છીએ. પણ આપણા સામાન્ય જીવનમાં, રોજબેરોજના જીવનમાં ઘણી બધી પશ્ચિમી બાબતો છે જેના વગર આપણને ચાલતું નથી. એ ઉપરાંત હિમાંશુભાઈ આપણે રિહેબિલિટેશન સેન્ટર પણ આપણે ત્યાં એટલા પૂરતા પ્રમાણમાં નથી, અથવા તો જે હોય છે ત્યાં પૂરતી એક સાયન્ટિફિક મેથડ કે ડોક્ટરનો ઉપયોગ બને એટલો ઓછો કરવામાં આવે છે. કારણ કે જેને ડ્રગ્સ છોડવું હોય છે એના માટે બહુ અઘરું છે. એના વિડ્રોલ સિમ્પટમ્સ એટલા બધા ખરાબ હોય છે કે મનોબળ એટલું જ નહીં ચાલે. એની સામે રિપ્લેસમેન્ટ બીજી મેડિસિનનું આપવું પડે અને એની સાયન્ટિફિકલી એને મેડિસિન દ્વારા જ એની દૂષણ તમે એમાંથી છૂટી શકો છો. પણ એ બાબતે સરકારે પણ અને સમાજે પણ જાગૃત થવાની જરૂર છે. થેન્ક યુ હિમાંશુભાઈ, તમે આજે અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.